ઉપલેટા નગરપાલિકામાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થવા સામે કોંગ્રેસનો આરોપ। કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા સામે આરોપ લગાવ્યો છે। લલિત વસોયાએ કહ્યું કે પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે। લલિત વસોયાએ કહ્યું કે ફોર્મ પાછું ખેંચાવવા બાબતે ધમકી આપતા અમને પણ આવડે છે। ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા આક્ષેપને નકાર્યા છે। મહેન્દ્ર પાલડિયાએ કહ્યું કે કોંગ્રેસમાં હવે કોઈ કાર્યકર રહેવા માંગતો નથી। આજે કોંગ્રેસ વેર વિખેર એની સામે લોકો સ્થાનિક સ્વરાજની અંદર જે કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક સ્વરાજમાં સેવા કરવા માંગતા હોય તો એને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓને કારણે વિકાસ થવાનો છે। નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે। નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે। તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર હોય અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે, એથી વિશેષ કંઈ નથી। ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે। ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત। અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે। અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા। હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલ્યા છો એ ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને બહાર કેમ્પ કરવો પડ્યો। આવતી વખતે આખા મત વિસ્તારની અંદર ચેલેન્જ સાથે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલે ચાલ્યા છો, તમે જે નવી પ્રણાલી ઉભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે, ક્ષમતા છે। માટે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચાતરો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવજો। હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલ્યા છો એ ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને બહાર કેમ્પ કરવો પડ્યો। આવતી વખતે આખા મત વિસ્તારની અંદર ચેલેન્જ સાથે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલે ચાલ્યા છો, તમે જે નવી પ્રણાલી ઉભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે, ક્ષમતા છે। માટે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચાતરો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવજો।